આપવું જ પડશે. આવ્યા નહીં ને ટેકોનું નહીં કરે. હું કહું ને. અંબારામભા, હા કહો. આપણું લગ્ન જીવન કેવું છે? ગાલ્લાને બે પૈડા જેવું. ગાલ્લાના બે પૈડા જેવું. ગાલ્લું હોય ને, ગાલ્લું જેને જોયું હોય ને બે પૈડો આવે ગાલ્લાનું. હા, એના જેવું પતિ પત્નીનું જીવન છે. અને ગાલ્લું બે હરખો હેડતો હોય, બે પૈડો તું ગાલ્લું હરખું હેડ, એને બે બળદ આવે. હા. એ બળદનું નામ ધરમ કરમ. ધરમ કરમ કહેવાય. હા, ધરમ કરમ ના બે બળદ. એટલે બે હંગાતી હેડ. બે અંગાતી હેડ ને જો એક કાદું પૈડું ખંડિત થયું, એક આદુ ભાજી જ્યું ટાયર. એક આજુ પૈડું ભાજી ગયું ને હા. તો જીવનમાં તમારે ઊભું થઈ જવા વાળો આવે. ઊભું થઈ જવા. એટલે જો આદમી જતો રહે ને તો બૈરા ને ઊભું થઈ જાય. ચોય કોઈના જોડી વાત કરીએ કે નહીં. હા. અને બૈરું જતું રહે તો આદમી ચોય વાત કરીએ કે નહીં. મનની મનની વાત, એક આ જીવન સાથીની એકબીજાની હક દખની વાત કરવી હોય ને તો પતિ પત્ની હોય તો એ કરાય. હૃદય એકબીજાનો ઠલવું. ઠલવું જે કહેવું હોય કે પછી આગળ હેઠતે હેઠતે એ નહીં જોનતા કે મારું ગાડું ચો જવાનું, ચો રહેવાનું. અને પ્રભુને કહે કે પ્રભુ તારા હાથમાં મારું ગાડું અમે ચલાવજે, તારે જેમ કરવું એમ કરજે. આવું પછી લેવાનું. હોશિયાળું જીવન થઈ જાય પછી. હોશિયાર એટલે આ પ્રભુને પછી પ્રાર્થના કર કે મારે ચોહી આવ્યો, ચો જવાનું, ચો રહેવાનું. કોઈ ઠેકોણું નહીં પ્રભુ. ચંદુબા, હા ભાઈ છે વાત હા કરી. જબરી વાત કરી. હા? અને જબરી કરી. લગ્ન જીવન આવું હોય હા આપણું. એવું તો હોય જીવન. ગાલાના બે પૈડા જેવું. હા ગલા પહેલા બે પહેલા જેવું. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક લાઈક કરજો, કરજો, શેર કરજો, શેર કોમેન્ટ કરજો, કરજો. જય comment દ્વારકાધીશ. થઈ ગયું.